પાટણ જિલ્લાના રાધનપુરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। 4 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ફરી વળ્યા હતા। રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। 10 જેટલા મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પહોંચી। અનેક વિસ્તારોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું। ઘરોમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। તો લોકોના ઘરોની અંદર કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો જુઓ। આ બાળકો ઘરમાં જ રહેવા મજબૂર છે, બહાર પણ નથી જઈ શકતા કારણ કે બહાર રસ્તાઓ જળમગ્ન છે અને ઘરની અંદર પણ રહેવું મુશ્કેલ બન્યું છે। ઘરવખરી પલળી ચૂકી છે અને લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। 4 ઇંચ વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોની દયનીય પરિસ્થિતિ। વીજનો કરંટ લાગવાની પણ લોકોને બીક લાગે છે। લોકો ત્રહીમામ થઈ ગયા છે, કશું પણ ધ્યાન આપવામાં આવતું નથી। 75 વર્ષનો 4 વાગ્યાથી પાણી કાઢું છું મારા ઘરમાંથી, પણ તોય પાણી આવે જ જાય છે।